હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે ટોપિક જોઈશું આંતરિક ઉર્જામાં ફેરફાર ઉષ્મામાં ફેરફાર કરીને કેવી રીતે થઈ શકે. તો આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે આંતરિક ઉર્જામાં ફેરફાર કાર્યમાં ફેરફાર કરીને કેવી રીતે થાય. ઓકે, તો એના પહેલાં થોડા કન્સેપ્ટ સમજવા જરૂરી છે અને એ કન્સેપ્ટ સમજીને આપણે આ 3 ક્વેશ્ચનના આન્સર આપીશું. ઓકે, તો એ કન્સેપ્ટ કયા છે તો આગળના લેક્ચરમાં જે આપણે જોઈ ગયા એનું ફટાફટ એક રિવિઝન કરી દઈએ. તો આપણે સૌથી પહેલાં વાત કરી હતી સમોષ્મી પ્રક્રમની. ઓકે, તો એકદમ જલ્દીથી જોઈ લઈએ સમોષ્મી પ્રક્રમ. ઓકે, તો જોઈએ સમોષ્મી જે પ્રક્રમ છે એમાં શું હોય, શું તો આંતરિક ઉર્જામાં ફેરફારની વેલ્યુ શું આવે છે. તો સમોષ્મી પ્રક્રમ એટલે ઉષ્મા કેવી હોય, સમાન હોય, એટલે કે ઉષ્મામાં ફેરફાર ના થાય. ઓકે, પરંતુ કાર્યમાં ફેરફાર થઈ શકે. તો આગળ આપણે એક્ઝામ્પલ લીધું હતું કે એક બીકર અથવા તો એક પાત્રમાં આપણે પાણી ભરી દીધું હતું. ઓકે, જેની દિવાલો કેવી હતી, સમોષ્મી હતી, એટલે કે ઉષ્મામાં ફેરફાર થાય નહીં. ઉષ્મા બહાર ના જઈ શકે, ઉષ્મા અંદર ના આવી શકે. તો આપણે એકવાર યાંત્રિક કાર્ય કર્યું, એટલે કે આ રીતે સળિયો ઘુમાયો અને બીજી વાર વિદ્યુત કાર્ય કર્યું. ઓકે, એટલે કે વિદ્યુત રોડ જે હતો, ઇલેક્ટ્રિક રોડ હતો, એ લગાવી દીધો આપણે. તો એ રીતે આપણે એનું ટેમ્પરેચર વધારી દીધું અને આંતરિક ઉર્જામાં ફેરફાર થયો હતો. તો એ જ આપણે એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આવે ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, પણ સમોષ્મી પ્રક્રમ માટે આપણે જોઈએ તો ક્યુ કેવો હોય, સમાન હોય. નામ પરથી જોઈએ તો ક્યુ કેવો હોય, 0 હોય, એટલે કે ઉષ્મામાં ફેરફાર થાય નહીં. તો એના માટે ડેલ્ટા યુ, ડેલ્ટા એચ નહીં, ડેલ્ટા યુ આંતરિક ઉર્જામાં ફેરફાર એ એના કાર્ય બરાબર થાય છે, આપણે જોઈ લીધું. અને સમોષ્મીને કહેવાય છે એડિયાબેટિક સિસ્ટમ, એટલે અહીંયા આવશે એડી. ઓકે, ચલો. તો એ જ રીતે આપણે સેકન્ડ જોયું હતું નિરાળી પ્રણાલી. ઓકે, નિરાળી પ્રણાલી. તો નિરાળી પ્રણાલી કોને કહેવાય તો જે ઉષ્માનું પણ વહન નહીં કરતી કે ના તો એ કાર્ય કરે છે. ઓકે, ઉષ્માનું પણ વહન ના થાય કે દ્રવ્યનું પણ વહન ના થાય કે ના તો કાર્ય થાય. ઓકે, એટલે કે ઉર્જા ના તો ઉષ્મા સ્વરૂપે વહન પામે, ના તો પછી કાર્ય સ્વરૂપે વહન પામે. ઓકે, ચલો. તો એના માટે ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર ક્યુ પ્લસ ડબલ્યુ, ડેલ્ટા યુ આવશે 0. વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે આપણે વારે ઘડીએ આને રિપીટ કરીએ છીએ. ઓકે, અને થર્ડ કન્સેપ્ટ હતો ઉષ્મીય વહન કરતી દિવાલો, જેને આપણે ડિટેલમાં આજે જોઈશું. ઉષ્મીય વહન કરતી પ્રણાલી અથવા તો દિવાલોની પણ ચર્ચા કરી શકીએ આપણે. તો એવી પ્રણાલી જેની દિવાલો ઉષ્મીય વહન કરી શકતી હોય તો એ પ્રણાલીને ઉષ્મીય વહન કરતી પ્રણાલી કહેવાય. તો એ કેસમાં આપણે લખ્યું હતું કે કાર્ય કેવું છે, અચળ, એટલે કે જે પ્રણાલી કાર્ય કરતી ના હોય. તો એના માટે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, એટલે કે કાર્ય કરતી નથી તો કાર્ય થઈ જશે 0. તો આન્સર આવશે એનો ડેલ્ટા યુ બરાબર ક્યુ. અહીંયા થઈ જાય છે કાર્ય 0. ઓકે, તો ડેલ્ટા યુ બરાબર ક્યુ થઈ જશે. તો આપણે આ 3 વસ્તુને અલગ અલગ તારવીથી ફરીથી આને લખી દઈએ, જેથી આ એક્ઝામ્પલના આન્સર આપણે આપી શકીશું. થોડુંક રિવાઇઝ થઈ જશે. વેરી ગુડ. ચલો, થઈ ગયું છે. તો હવે આપણે જોઈએ જે અહીંયા આપણે કાર્યની વાત કરીએ છીએ ડબલ્યુ. ઓકે, અને જે ઉષ્માની વાત કરીએ છીએ ક્યુ, એ ક્યારે પોઝિટિવ હોય છે અને ક્યારે નેગેટિવ હોય છે. તો એની આપણે ટ્રીક આપી દઈશું, જેથી કરીને તમે ક્યારેય ભૂલી ના શકો. ઓકે, અને એક્ઝામ્પલમાં પણ એનો આપણે વારે ઘડીએ યુઝ કરવાના છીએ. ઓકે, તો જુઓ, કાર્ય છે. ઓકે, તો પ્રણાલી પર કાર્ય થાય, પ્રણાલી પર કાર્ય થાય. ઓકે, તો એ કાર્ય આવશે પોઝિટિવ. ઓકે, એટલે કે પ્લસ ડબલ્યુ લખાય. ઓકે, અને જો પ્રણાલી વડે કાર્ય થાય અથવા તો દ્વારા કાર્ય થાય, એટલે કે પ્રણાલી સિસ્ટમ ખુદ કોઈ કાર્ય કરતી હોય તો એ કાર્યને આપણે કહીશું માઇનસ, નેગેટિવ કાર્ય. ઓકે, ધન ઋણ.
વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક આ. હવે આપણે જોઈએ ઉષ્મા. ઉષ્મા એટલે Q, કાર્ય એટલે W. તો ઉષ્મા ક્યારે પોઝિટિવ હોય અને ઉષ્મા ક્યારે નેગેટિવ હોય. ઓકે, તો પ્રણાલીમાં ઉર્જા આવે, પ્રણાલીમાં ઓકે ઉષ્મા હેરફેર પામે. ઓકે, પ્રણાલીમાં ઉષ્મા હેરફેર પામે, અથવા તો પ્રણાલીમાં આવે, અથવા તો પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવે. ત્રણ વસ્તુ સેમ જ થઈ. તો આપણે ખાલી આટલું યાદ રાખીએ, પ્રણાલીમાં ઉષ્મા આવે. ક્યાંથી આવવાની છે? પર્યાવરણમાંથી આવવાની. સિમ્પલ. પ્રણાલીમાં આવે તો એ પ્લસ ઉષ્મા કહેવાય Q. ઓકે, એટલે કે ધન. અને જો પ્રણાલીમાંથી ઉર્જા જાય, પ્રણાલીમાંથી ઉષ્મા જાય, ઉર્જા નહીં ઉષ્મા, પ્રણાલીમાંથી ઉષ્મા જાય, ક્યાં જાય? પર્યાવરણમાં જાય. ઓકે, જાય તો એને કહીશું આપણે -Q, એટલે કે ઋણ. ચલો હવે આપણે ટ્રીક આપી દઈએ, કઈ રીતે યાદ રાખીશું, કન્ફ્યુઝન થઈ જવાય છે અહીંયા. તો યાદ રાખવાની ટ્રીક એવી છે, કાર્ય જે છે ઓકે એ પ્રણાલી પર કરીએ. ઓકે, ટ્રીક જુઓ, પર કરીએ તો પ પરથી આપણે શું યાદ રાખીશું? પ્લસ. પ્લસ એટલે ધન. તો પર પરથી પ્લસ. ઓકે, પર પરથી પ્લસ. આ એની ટ્રીક થઈ ગઈ. પ્રણાલી પર કાર્ય થાય તો કાર્ય આવશે પ્લસ, અને એનાથી ઉલટું વડે અથવા દ્વારા થાય તો માઇનસ. એને યાદ રાખવાની જરૂર નહીં, એક યાદ રાખો બીજું રહી જાય. નેક્સ્ટ જુઓ, Q ઉષ્મા. તો પ્રણાલીમાં ઉષ્મા દાખલ થાય. માં મતલબ શું? ઉમેરાય છે. પ્રણાલીમાં કંઈક વસ્તુ એડ થાય છે. એડ થવું, ઉમેરાવું, એને શું કહેવાય? પ્લસ થવું કહેવાય કે ના કહેવાય? તો આની ટ્રીક શું છે? એડ થાય છે માં એટલે શું થાય? એડ થાય છે. ઓકે, ઉમેરાય છે. ફીલ કરો વસ્તુને, મતલબ કેવું? પ્લસ, પોઝિટિવ. ઓકે, પ્રણાલીમાં કંઈક વસ્તુ આવી રહી છે તો શું કહેવાય? પ્લસ. પ્રણાલીમાંથી કંઈક વસ્તુ જઈ રહી છે, માંથી મતલબ શું થઈ રહ્યું છે? બાદ બાકી થઈ રહી છે, માઇનસ થઈ રહ્યું છે, તો શું આવશે? ઋણ આવશે. ખ્યાલ ગયો? બીજું કશું જ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. જો કાર્ય પ્રણાલી પર થતું હોય તો પર પરથી પ્લસ. ઓકે, વડે થતું હોય તો માઇનસ કાર્ય. ઉષ્મા જો દાખલ થતી હોય એટલે કે ઉમેરાતી હોય તો એડ થાય છે એટલે કે પ્લસ આવશે, અને જો ઉષ્મા બહાર જતી હશે તો નીકળી રહી છે મતલબ માઇનસ થશે. આ વસ્તુ એડ કરો, નોટ ડાઉન કરી દો. ચલો ટ્રીક લખી દેવાની છે, એના પરથી આપણે આ આન્સર આપવાનો ટ્રાય કરીશું. ચલો નીકાળી દઈએ અને પછી આન્સર આપીએ તો વધારે મજા આવશે. વાંચો રકમ ઉપરની શું છે? તો પહેલું જ છે કે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી. ઓકે, પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી. ઓકે, મતલબ Q કેવો છે? 0 છે. ઉષ્મા નહીં શોષાય મતલબ Q 0 છે. એમના એમ જ છે ઉષ્મા. પણ પ્રણાલી પર કાર્ય થયું છે. પર કાર્ય થયું હોય મતલબ કાર્ય કેવું છે? પોઝિટિવ, W છે. ઓકે, મતલબ કાર્ય કેવું છે? પોઝિટિવ છે. રાઈટ? ઓકે, કાર્ય મળી ગયું, Q મળી ગયું, તો ડેલ્ટા U શું થશે? તો ડેલ્ટા U બરાબર Q પ્લસ W થાય. પર કાર્ય થયું છે એટલે આપણે પ્લસ લખ્યું કાર્ય, તો Q ની વેલ્યુ 0 છે તો વધ્યું શું? ખાલી પ્લસ W. તો ડેલ્ટા U બરાબર આવશે પ્લસ W, અને જોડે લખીશું આપણે એડિયાબેટિક. કેમ? એટલે કે સમોષ્મી પ્રણાલી છે જેમાં ઉષ્મા 0 હોય અને કાર્ય થતું હોય, એટલે કે આનો આન્સર આવશે પ્રણાલી જે રહી એ સમોષ્મી પ્રણાલી છે. ઓકે, સમોષ્મી પ્રણાલી છે અને એનો ડેલ્ટા U જે રહ્યો એ W બરાબર છે. લઈ ગયો ક્વેશ્ચન? વેરી ગુડ. નેક્સ્ટ જુઓ, પ્રણાલી પર કાર્ય થયેલ નથી. મતલબ કાર્ય નથી થયું તો કાર્ય કેવું છે? W 0. પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી લીધો છે, એટલે કે ઉષ્મા પ્રણાલીમાંથી લઈને પર્યાવરણમાં આપ્યો છે.
એટલે કે ઉષ્મા જે રહી એ પ્રણાલીમાંથી પર્યાવરણમાં જઈ છે, મતલબ કશુંક પ્રણાલીમાંથી જયું છે, મતલબ બાદ બાકી થઈ છે. કોણ ગયું છે? તો ક્યુ. તો ક્યુ કેવો આવશે? માઇનસ, એટલે કે નેગેટિવ, રાઈટ. તો હવે આપણે ડેલ્ટા યુની વેલ્યુ લખવી હોય તો ડેલ્ટા યુ બરાબર આવશે કેટલા? ક્યુ પ્લસ ડબલ્યુ. પણ ક્યુ કેવા આવશે? માઇનસ. ઓકે, અને ડબલ્યુની વેલ્યુ તો 0 છે જ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે આવ્યું. તો ડેલ્ટા યુ બરાબર આવશે માઇનસ ક્યુ, કારણ કે એ કેવો છે? નેગેટિવ છે. ઓકે, તો આ જે પ્રણાલી રહી એ કઈ પ્રણાલી થશે? ડેલ્ટા યુ બરાબર માઇનસ ક્યુ, અથવા તો ક્યુ ક્યારે હોય? જ્યારે પ્રણાલી કેવી હોય? ઉષ્મીય વહન કરતી હોય, જે આપણે હમણાં જ જોવાના છીએ. ઉષ્મીય વહન કરતી પ્રણાલી માટે આવશે. નેક્સ્ટ જુઓ, પ્રણાલી વડે કાર્ય થયેલ છે. પ્રણાલી વડે કાર્ય થયું છે, પર નહીં થયું. જો પર થયું હોય તો કેવું આવત? પોઝિટિવ આવત. પણ પ્રણાલી વડે અથવા તો દ્વારા થયું છે તો આવશે નેગેટિવ. પ્રણાલીને આપવામાં આવેલ છે. ઉષ્મા પ્રણાલીને આપવામાં આવેલ છે, મતલબ પ્રણાલીને આપી છે, એટલે કે પ્રણાલીમાં એડ થઈ છે. કોણ? ઉષ્મા એડ થઈ હોય તો કેવી આવે? પોઝિટિવ. તો ડેલ્ટા યુ આ કેસમાં કેટલો આવશે? ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ પોઝિટિવ છે તો પ્લસ ક્યુ, અને ડબલ્યુ કેવા છે? માઇનસ. તો આને આપણે આ રીતે લખી શકીએ, ક્યુ માઇનસ ડબલ્યુ ડેલ્ટા યુ બરાબર. ઓકે, વેરી ગુડ. મતલબ કાર્ય થયું છે, ઉષ્મા પણ આપવામાં આવેલી છે. તો ઉષ્મા અને કાર્ય બંને થયું છે. તો આ વસ્તુ જોવા મળશે આપણને બંધ પ્રણાલીમાં. બંધ પ્રણાલી જે છે એ ઉર્જાનો ફેરફાર કરે છે, અને બંધ પ્રણાલી ઉર્જાનો ફેરફાર બંને રીતે કરી શકે છે, કાર્યના રૂપમાં પણ અને ઉષ્માના રૂપમાં પણ. તો આ ટોપિક આપણે આગળ ચલાવી દીધો હતો. ઉર્જામાં ફેરફાર બે રીતે થઈ શકે, કાં તો એ કાર્યના રૂપમાં થાય, કાં તો એ ક્યુના ફોર્મમાં થાય. તો એવું એક્ઝામ્પલ આપણું આ રહ્યું, બંનેના ફોર્મમાં થયો છે ફેરફાર. ઓકે, તો એટલા માટે આને કહીશું આપણે બંધ પ્રણાલી. તો પહેલું હતું એ સમોષ્મી છે, બીજી છે ઉષ્મીય વહન કરતી પ્રણાલી, અને ત્રીજી આવી ગઈ બંધ પ્રણાલી. ઓકે, તો હવે કન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે. બરાબર. બાકી અત્યાર સુધી ડબલ્યુ ક્યુ બંધ સમોષ્મી એમ જ ફરે જતા હશો. ચલો, તો આજે જોઈશું આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર ઉષ્માના રૂપમાં કઈ રીતે થશે. ઓકે, તો જેને પણ ચેનલને હજુ સુધી શેર ના કરી હોય એ લોકો ચેનલને શેર કરી દેશે. ચલો, તો સૌથી પહેલાં આપણે જોઈશું આંતરિક ઉર્જામાં ફેરફાર ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. તો આપણે કાર્યનો જે ટોપિક છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. તો આજે આપણે જોઈશું ઉષ્માનો લેક્ચર, એટલે કે ઉષ્મામાં ફેરફાર કરીને આપણે આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર કરી શકીએ. તો આપણે ઉષ્માને કોન્સન્ટ્રેટ કરવાની છે, એનો મતલબ થયો કે આપણે ડબલ્યુને કરી દેવો પડશે સાયલેન્ટ. ઓકે, આને કરાવી દેવો પડશે આપણે ચૂપ. ઓકે, તો આપણે એવી પ્રણાલી પસંદ કરીએ જેમાં ઉષ્માનું વહન થઈ શકે અને ડબલ્યુ હોય કેવો? સાયલેન્ટ. તો આપણે લઈ લઈએ ઉષ્મીય વહન કરતી પ્રણાલી. ઉષ્મીય વહન કરતી પ્રણાલી જેમાં શું હોય? જેમાં અચળ કદે, અચળ કદ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અચળ કદે કાર્ય કેવું હોય? શૂન્ય. એટલે અચળ કદે કાર્ય થતું ના હોય, એટલે કે ડબલ્યુ હોય 0. ખ્યાલ આવી ગયો? ઉષ્મીય વહન કરતી પ્રણાલી છે, મતલબ ક્યુમાં કંઈક ફેરફાર થતો હોવો જોઈએ. તો એવી આપણે એક પ્રણાલી લઈ લઈએ છીએ. બોક્સ છે આ.
તો આ થઈ ગઈ આપણા માટે સમોષ્મી પ્રણાલી. એની અંદર કોઈક દ્રવ્ય છે, ઓકે, અને દ્રવ્ય જે છે એનું ટેમ્પરેચર છે TA. કે દ્રવ્ય જે છે અંદર એનું ટેમ્પરેચર છે TA. ઓકે, અને આ પ્રણાલીને આપણે એક મોટા સંગ્રાહકમાં મૂકેલી છે. મોટો સંગ્રાહક કે ઉષ્મા સંગ્રાહક. ઉષ્મા સંગ્રાહકનો મતલબ એવો થાય કે જેમાં સ્પેસિફિક ઉષ્મા હોય એવું કન્ટેનર, બરાબર. 70 ડિગ્રી સેલ્સિયસ જેટલી ઉષ્મા હોય, 75 ડિગ્રી સેલ્સિયસ ઉષ્મા હોય એવું એક કન્ટેનર છે. તો આ જે કન્ટેનર છે એનું, ચલો આના અંદર લખી દઈએ TA. આનું જે ટેમ્પરેચર છે એ TA છે, અને આ જે છે ઉષ્મા સંગ્રાહક એનું ટેમ્પરેચર છે TB. રાઈટ? ઓકે. હવે માની લઈએ કે TA ઓછું છે અને TB ટેમ્પરેચર જે રહ્યું કેવું છે, વધારે છે. તો શું થશે? હવે આ ટેમ્પરેચર માની લઈએ છે 30 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, કેટલું છે? ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ છે, અને આ જે ટેમ્પરેચર છે એ માનો કે 50 ડિગ્રી સેલ્સિયસ છે. આ પ્રણાલી કેવી છે? ઉષ્મીય વહન કરતી પ્રણાલી છે, એટલે કે ઉષ્માનું વહન કરશે. રાઈટ? દ્રવ્યનું વહન કરશે નહીં, તો દ્રવ્ય અંદર ફરશે. ઓકે, તો ઉષ્મીય વહન કરતી પ્રણાલી છે. અહીંયા ઓછું તાપમાન છે, અહીંયા વધુ તાપમાન છે. બંને વચ્ચે સંતુલન સ્થપાવવાનું ટ્રાય થશે. ઓકે, એટલે કે આ પ્રણાલી ગરમ થશે અને આ બાજુની ઉર્જા જે રહી, થોડીક ઉષ્મા જે રહી થોડીક ઓછી થતી જશે. ઓકે, તો જે ઉષ્મા અંદર આવશે, ઓકે, અને આને ગરમ કરવાનો ટ્રાય કરશે. તો બંને વચ્ચે જે તાપમાનનો ડિફરન્સ છે એને આપણે કહી શકીએ TB માઇનસ TA ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TB. ઓકે, હવે આ ઉષ્મા છે એના કારણે એની સ્પેસિફિક આંતરિક ઉર્જા પણ હોય, જેને કહીએ આપણે UA, અને આની આંતરિક ઉર્જા હોય એને કહીએ આપણે UB. તો બંનેની આંતરિક ઉર્જાનો ફેરફાર UB માઇનસ UA થશે, એટલે કે ડેલ્ટા U થશે. રાઈટ? ડેલ્ટા U થશે. હવે જોઈએ આપણે ડેલ્ટા U શું છે. તો ડેલ્ટા U તો છે Q પ્લસ W. હવે અહીંયા આપણે પહેલાં જ કહી દીધું કાર્ય કેવું છે, 0 છે. તો ડેલ્ટા U એ કોના બરાબર છે? ઉષ્માના ફેરફાર બરાબર છે, અથવા તો ઉષ્મા બરાબર છે, એટલે કે ડેલ્ટા U બરાબર આવશે Q આ કેસ માટે. રાઈટ? ડેલ્ટા U બરાબર આવશે Q. ઓકે, તો આ 30 ડિગ્રી સેલ્સિયસ છે, 50 એ આપણે સમજવા માટે લીધું છે, જેથી આપણે ફીલ કરી શકીએ કે એકચ્યુઅલમાં ઉષ્માનું વહન કેમ થાય છે. રાઈટ? તો આ કેસમાં આપણે એવું માની લઈએ કે ઉષ્મા બહારથી પ્રણાલીમાં આવે છે. જો પ્રણાલીમાં આવે તો શું થાય? કે જો અહીંયા લખી દઈએ, જો પ્રણાલીમાં ઉષ્મા આવે તો કેવી થઈ જાય? પ્લસ Q, અને પ્રણાલીમાંથી ઉષ્મા પર્યાવરણમાં જાય તો થઈ જાય માઇનસ Q. તો હવે તમને Qનું પણ આપણે જોઈ લીધું. ક્લિયર? તો ઉષ્મીય વહન કરતી પ્રણાલી માટે આગળનો ટોપિક જોઈ લો. ડેલ્ટા U બરાબર શું આવ્યું હતું? Q. તો આપણે પ્રોપર એક્ઝામ્પલથી આપણે એને સમજી લીધું છે. ખ્યાલ ગયો? ઉષ્માનું વહન થાય છે, હા, જો આ ટ્રીક કર્યું છે. દ્રવ્યનું વહન થાય ના થાય તો એને આ રીતે ઘુમાઈ દેવાનું અંદર ને અંદર. ઓકે, આ છે ઉષ્મા સંગ્રાહક, એટલે કે એની એક સ્પેસિફિક ઉષ્મા હશે, અને આ આપણી પ્રણાલી છે જે કોઈ કાર્ય કરતી નથી, અથવા તો એના ઉપર પણ આપણે કોઈ કાર્ય નથી કર્યું, એટલે કાર્ય કેવું થઈ ગયું? 0 થઈ ગયું. જ્યારે આગળના એક્ઝામ્પલમાં જે કાર્યનું આપણે ટોપિક જોયો એમાં આપણે Qને 0 લીધો હતો અને કાર્યને W લીધું હતું. ઓકે, તો એ કાર્ય ક્યાંથી આવ્યું હતું? તો આપણે અહીંયા સળિયો નાખીને હલાવીને કંઈક કાર્ય કર્યું હતું. ઓકે, ઇલેક્ટ્રિક રોડને મૂકીને કંઈક વિદ્યુત કાર્ય કર્યું હતું, એટલા માટે આપણે ત્યાં W ઇઝ ઇક્વલ ટુ 0 એવું નહોતું મૂક્યું. ખ્યાલ ગયો? તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. આંતરિક ઉર્જામાં ફેરફારની અંદર ઉષ્મા કેવી રીતેનો રોલ ભજવે છે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ છે કન્સેપ્ટ સમજવો.
અને લાસ્ટમાં એક નાનો ટોપિક આપ્યો છે નિરાળી પ્રણાલી વિશે. તો એ આપણે 3-4 વાર જોઈ જ ગયા છીએ, છતાં પણ એકવાર જોઈ લઈએ. નિરાળી પ્રણાલીમાં શું કેસ બનતો હોય છે, જે એક સ્પેશિયલ કેસ તરીકે આપેલો છે. તો નિરાળી પ્રણાલી એટલે એવી પ્રણાલી જેમાં ઉષ્માનો પણ ફેરફાર ના થાય કે ના તો કાર્ય થાય. એટલે કે ટૂંકમાં ઉર્જાની હેરફેર ના થાય. ઓકે, ઉર્જાની હેરફેર ક્યુના ફોર્મમાં પણ ના થાય કે ડબલ્યુના ફોર્મમાં પણ ના થાય. એટલે ડેલ્ટા યુ આંતરિક ઉર્જા ફેરફાર ક્યુ પ્લસ ડબલ્યુ થઈ જશે 0 નિરાળી પ્રણાલી માટે. એનો મતલબ થયો નિરાળી પ્રણાલી માટે આંતરિક ઉર્જા ફેરફાર અચળ રહે છે. આંતરિક ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો અહીંયા સુધી આપણે જોઈ લીધું છે એકદમ ડિટેલમાં આંતરિક ઉર્જા શું છે. ઓકે, તો બાકીના થોડા ઘણા ટોપિક છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું એન્થાલ્પી વિશે ડિટેલમાં. ઓકે, તો હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે લેક્ચરમાં. તો સબસ્ક્રાઈબ કરી દો, ખાલી જોવાનું છે નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.